ઉડાન જુનિયર ખાતે હેલ્ધી બેબી સેલિબ્રેશન આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના જાણીતા બાળરોગ તબીબ ડૉક્ટર કેવલ શેઠના સૌજન્યથી યોજાયેલ કેમ્પમાં બાળકોનો ગ્રોથ, ઊંચાઈ, વજન અને તેની તંદુરસ્તીની ચકાસણી કરવામાં આવી હતી. આ કેમ્પમાં 150થી વધુ બાળકોનું ચેકઅપ કરી વાલીઓને જરૂરી સલાહ સૂચન આપવામાં આવ્યા હતા. ચેકઅપ બાદ નાના બાળકોની તંદુરસ્તી વિશેની જાણકારી ડૉક્ટર કેવલ શેઠે આપી હતી. આ ઉપરાંત ઉડાન જુનિયરના ડાયરેક્ટર શ્રીમતી ટ્વિંકલબેન નાકરાણીએ આયોજન વિશેની માહિતી આપી હતી. ડૉક્ટર કેવલ શેઠ, ડૉક્ટર કિશોરભાઈ શેઠ, શ્રીમતી જાગૃતિબેન શેઠ અને આમંત્રિતોએ દીપ પ્રગટાવી કેમ્પને ખુલ્લો મૂક્યો હતો. આ તકે ઉડાન જુનિયર દ્વારા મોમેન્ટો આપી તબીબોને સન્માનિત કરાયા હતા. નમસ્કાર, હું ડૉક્ટર કેવલ શેઠ, કન્સલ્ટન્ટ પીડિયાટ્રિશિયન, ન્યૂબોર્ન સ્પેશિયલિસ્ટ, બાળરોગ અને નવજાત શિશુનું નિષ્ણાત. ઘણીવાર આપણને બાળક બહારથી નોર્મલ દેખાતું હોય છે, પણ એના ઘણા અંદર છુપાયેલા કારણો હોય છે કે જે આપણે ગોતવા પડે. ઘણીવાર એનું વેક્સિન્સ બાકી હોય, એનું ગ્રોથ પ્રોપર ન હોય, ડેવલપમેન્ટ પ્રોપર ન હોય. તો રેગ્યુલરલી બાળકનું ગ્રોથ, ડેવલપમેન્ટ અને વેક્સિનેશન માટે જોતા રહેવું બહુ કમ્પલસરી છે. એટલે જ અમે આજે ઉડાનમાં એક એક્ટિવિટી રાખી છે કે એ બાને દરેક બાળકને અમે જોઈએ અને જે કંઈ ખામીઓ હોય એના પેરેન્ટ્સને અમે ગાઈડ કરીશું. ગુડ મોર્નિંગ એવરીવન. આજે ઉડાન જુનિયર રૂપાણી દીવડી ખાતે અમે હેલ્ધી બેબી સેલિબ્રેશનનું આયોજન કર્યું છે, જેની અંદર આજના રોજ પીટીએમ અમારા પેરેન્ટ્સ માટે જે ખાસ હતી, જેમાં આવતા અમે લોકો બાળકોના ગ્રોથ વિશે ને એ બધા વિશે ચર્ચા કરતા હોય, કરિક્યુલમ વિશે ચર્ચા કરતા હોય, એ લોકોના બિહેવિયરની અંદર આવેલા ચેન્જીસ વિશે ચર્ચા કરતા હોય, એકેડેમિકમાં અને ઓવરઓલ ડેવલપમેન્ટ, એ લોકોનું સ્કિલ ડેવલપમેન્ટ કેટલું થયું છે એ વિશે પણ અમે ચર્ચા કરતા હોય છે. અને એની સાથે જ અત્યારનું વાતાવરણ એટલું બધું ખરાબ છે કે અત્યારે બાળકોની અંદર બીમારીનું પ્રમાણ ખૂબ વધારે જોવા મળે છે. સાથે જ અમે વાલીઓની સાથે ચર્ચા કરતા હોય ત્યારે અમારા ધ્યાનમાં એ પણ આવ્યું છે કે વાલીઓને બાળકના હેલ્થને માટે લઈને પણ ઘણા બધા કન્ફ્યુઝન હોય છે. અને એ મુદ્દાને ધ્યાનમાં રાખીને આજે આ હેલ્ધી બેબી સેલિબ્રેશનનું અમે આયોજન કર્યું છે. અહીં ડૉક્ટર કેવલ શેઠ શહેરના જાણીતા પીડિયાટ્રિશિયન સેવા આપી રહ્યા છે અને એ બાળકોના ઓવરઓલ ડેવલપમેન્ટ, એ લોકોની હેલ્ધી હેબિટ્સ, સ્લીપિંગ હેબિટ, ફૂડ પેટર્ન એ વિશે તપાસ પણ કરશે અને જ્યાં જરૂર પડશે ત્યાં પેરેન્ટ્સને ગાઈડ પણ કરશે. એ સિવાય ડૉક્ટર ભાગ્યશ્રી ભટ્ટ શહેરના જાણીતા પીડિયોડોન્ટિસ્ટ એ બાળકોના ઓરલ હાઇજીન વિશે એ લોકોને તપાસ કરીને એ લોકોને જાણકારી આપશે. અને આ સિવાય બાળકોને વેઇટિંગ ટાઈમને એન્ગેજ કરવા માટે ઉડાન જુનિયર તરફથી ઘણી બધી એક્ટિવિટીઝ, ક્રાફ્ટ એક્ટિવિટીઝ, ફન ગેમ્સ એનું પણ આયોજન કર્યું છે. સાથે એક સરસ મજાનો ફોટો બૂથ બનાવે છે કે જેમાં ઉડાનના ટીચર્સે પોતાની ક્રિએટિવિટી બતાવી છે અને આજના થીમને લગતો એમણે ફોટો બૂથ તૈયાર કર્યો છે, જેમાં બાળકો ખૂબ મજા કરી રહ્યા છે. આ સાથે જ બાળકોની સ્કિલ ડેવલપ થાય, પ્લસ એ લોકો બુકમાંથી જ્યારે બહાર કાઢવા હોય અને ફ્રી ટાઈમમાં પેરેન્ટ્સને ખબર નથી કે અમારે શું કરવું, તો એ વધીને એને મોબાઈલ આપી દે છે. એ લોકોને એવું છે કે અમે એમાં એજ્યુકેશનલ રાઇમ ને બધું બતાવીએ છીએ તો એ અમારી ડ્યુટી પૂરી થઈ, પણ ખરેખર એવું નથી. તો એ સિવાય એમણે કેવી રીતે બાળકોની સાથે એન્ગેજ રહીને એ લોકોની સાથે ક્વોલિટી ટાઈમ પસાર કરવો, તો એના માટે એક રોબોટિક વર્કશોપ પણ અહીંયા અમે લોકોએ સાથે આયોજન કર્યું છે કે જેની અંદર રોબો પ્લસ એજ્યુકેટેકમાંથી કૌશલ ભાલાણી અને ચૈતાલી ભાલાણી અમારી સાથે આવ્યા છે અને એણે પણ બાળકો માટે વર્કશોપનું ફ્રીમાં અહીંયા આયોજન કર્યું છે. અને આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં અમને અમારા પેરેન્ટ્સનો અને ભાવનગરની જનતાનો પણ ખૂબ સહકાર મળ્યો છે. તો એ બદલ આપ સૌનો દિલથી આભાર. થેન્ક યુ.